જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્ત રત્નો પૈકી આશીર્વાદિક ભક્ત એવા જેઠા મહારાજનું આખ્યાન. આખ્યાન શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ આખ્યાનનો લાભ લેવા જોડાયા છો તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજ તથા તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો નિયમિત રીતે આપ સુધી પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે. વહાલા ભક્તજનો, આ જગતમાં સૌ કોઈને સુખ દુઃખના પ્રસંગો વખતો વખત આવતા રહે છે, કારણ કે આપણું પ્રારબ્ધ પૂર્વના સારા નરસા કર્મ પ્રમાણે જ ઘડાયેલું છે. એટલે પૂર્વજન્મના કર્મના સુખ દુઃખ રૂપી ફળો જીવનમાં દરેકે અવશ્ય ભોગવવા પડે છે. તથા પોતાની ચાલુ જિંદગીમાં પણ જાણે અજાણે નાના મોટા અનેક પ્રકારના અશુભ કર્મો થતા રહે છે. દેશ, કાળ અને સંગની મલિનતાથી અથવા કામ, ક્રોધ કે સ્વાર્થ વગેરે દોષની પ્રબળતાથી તથા પક્ષપાત, શરમ, મહબ્બત વગેરે પોતાની દુર્બળતાઓથી જાણકાર અથવા તો ડાહ્યો માણસ પણ જાહેર કે ગુપ્ત રીતે કોઈક વખતે અયોગ્ય કર્મ કરી બેસે છે. આમ ગમે તે રીતે થયેલા અશુભ કર્મોનું ફળ ભયંકર રોગ, દુઃખ, વિઘ્ન, અશાંતિ વગેરે રૂપે બધાને ભોગવવું પડે છે. આ રીતે આ લોકમાં દુઃખથી રહિત કોઈ હોતું નથી, પરંતુ બ્રહ્મનિષ્ઠ સંતો અને એકાંતિક ભક્તો સદા સુખી હોય છે, કારણ કે તેઓ સુખનિધિ એવા પરમાત્મા સાથે જોડાયેલા હોય છે, જેનો સંબંધ દિવ્ય સુખ અને આનંદરૂપ છે, જ્યાં દુઃખનો લવલેશ નથી, જેના સ્વરૂપમાં અખંડ અવિનાશી સુખ શાંતિ રહેલા છે. એવા પરમ સુખદાયક પરમાત્મા સાથે જોડાયેલા સંતો કેવળ પોતે જ સદા સુખી હોય છે. એટલું જ નહીં, પરંતુ એવા સંતોની કૃપા કે આશીર્વાદથી સાધારણ મનુષ્ય પણ સર્વ દુઃખથી મુક્ત થાય છે. ભયંકર દુઃખો, વિઘ્નો અને આપત્તિઓ તથા માનસિક કષ્ટ, પીડા, અશાંતિ વગેરે અનેક આપત્તિઓ સંત પુરુષના આશીર્વાદથી નાશ પામે છે. સંત પુરુષના આશીર્વાદની સમાન લાભદાયી વસ્તુ આ જગતમાં બીજી કોઈ નથી. જેટલું આશીર્વાદથી મળે છે તેટલું બીજા કોઈ ઉપાયથી મળતું નથી. જે સિદ્ધિ આશીર્વાદથી પ્રાપ્ત થાય છે તે બીજા કોઈ સાધનથી પ્રાપ્ત થઈ શકતી નથી. મોટામાં મોટો લાભ આશીર્વાદથી જ થાય છે. સત્પુરુષોના આશીર્વાદ એ માનસિક તથા આત્મીય સુખ શાંતિનો અખૂટ ખજાનો છે. માટે જ વિવેકી મનુષ્યો મહાત્મા પુરુષોના આશીર્વાદ મેળવવા માટે લાંબા સમય સુધી અતિશય નિર્માનીપણે સેવા, સમાગમ અને તેઓની અનુવૃત્તિનું બરાબર પાલન કરતા રહે છે. કોઈ પ્રભુના લાડીલા સંતનો આશીર્વાદ મળે તો આપણા દુઃખ દારિદ્ર્ય દૂર થાય અને બેડો પાર થઈ જાય. આમ દૈવી મનુષ્યો હંમેશા આશીર્વાદ ઈચ્છતા હોય છે. આમ આશીર્વાદનું મહાત્મ્ય સૌના દિલમાં હોય છે. તેથી જ તો સદ્ગુરુ નિષ્કુલાનંદ સ્વામીએ લખ્યું છે કે સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. હવે આપણે એક આશીર્વાદિક ભક્તની શુભનિષ્ઠાનું દૃષ્ટાંત સાંભળી અને આશીર્વાદની યોગ્યતા પ્રાપ્ત કરીએ. સૌરાષ્ટ્ર પ્રદેશમાં પ્રથમથી જ ગોંડલના રાજવીઓનું એક વિશિષ્ટ સ્થાન છે. ન્યાયનિધિથી પ્રજાનું પાલન, શ્રેષ્ઠ સંસ્કારિતા અને ધાર્મિક ભાવના એ સદ્ગુણો મહારાજા કુંભાજીના રાજવંશમાં યોગ્ય રીતે ઉતરેલા હતા. શ્રીજી મહારાજની હયાતીમાં જ ગોંડલ રાજના ગાદીનશીન રાજાઓએ સત્સંગ સ્વીકાર્યો હતો. વિક્રમ સંવત 1868ની સાલથી આરંભીને 1928ની સાલ સુધીમાં મહારાજા દેવોજી, હઠીસિંહજી, મોતીભાઈ, ભાણાભાઈ, સંગ્રામજી બાપુ અને મહારાજા ભગવતસિંહજી વગેરે બધા રાજાઓએ શ્રીજી, સંતો અને આચાર્યોને ગોંડલમાં અનેકવાર પથરાવીને સેવા સમાગમ કરીને જે આશીર્વાદો મેળવેલા તથા ભવ્ય શિખરબંધ મંદિર બંધાવી સત્સંગની જે અભિવૃદ્ધિ કરી એ ખાસ ગૌરવ લેવા જેવો ઇતિહાસ છે. એ જ રીતે ગોંડલની કડિયા જ્ઞાતિના મિશ્રી રત્નાભાઈ ચુસ્ત સત્સંગી હતા. તેઓ શિલ્પશાસ્ત્રમાં બહુ કુશળ, સેવાભાવી અને નિર્માની સ્વભાવના હતા. તેથી શ્રીજી મહારાજે જ્યારે શિખરબંધ મંદિરો કરવાનો આરંભ કર્યો ત્યારે મિશ્રી રત્નાભાઈને હર વખત બોલાવતા. જૂનાગઢ, ગઢડા અને મૂળી આ 3 મહામંદિરોનું બાંધકામ મિશ્રી રત્નાભાઈ તથા તેમના પુત્ર જેઠાભાઈએ કર્યું હતું. તેથી તેમના ઉપર શ્રીજી મહારાજ અને સંતો ખૂબ પ્રસન્ન થયા હતા. આ રીતે ગોંડલના સત્સંગીઓની સેવા ભાવનાથી શ્રીજી મહારાજ અને સંતો તેમની ઉપર ખૂબ પ્રસન્ન થયેલા અને કેટલાક ભક્તોને શુભાશીર્વાદ આપી પરમ સુખી કરેલા. તેમજ જેઠા મહારાજ નામે એક ભૂષણ રૂપ શ્રેષ્ઠ સત્સંગી હતા.
શ્રી ગૌડ બ્રાહ્મણ જ્ઞાતિના જેઠા મહારાજ બાળપણથી પોતાની મંદ બુદ્ધિના કારણે કર્મકાંડ, જ્યોતિષ તથા સંસ્કૃતનો કોઈ પણ જાતનો અભ્યાસ કરી શકેલા નહીં. થોડું ગુજરાતી ભણતા હતા અને કુટુંબના નિર્વાહ માટે પોતે રસોઈનું કામ કરતા. એ કાર્યમાં તે કુશળ ગણાતા હતા. આથી જેઠા મહારાજના જેવી સ્વાદિષ્ટ રસોઈ બીજા કોઈ બનાવી શકતા નહીં, આવી એમની ખ્યાતિ હતી. એક વખત ગોંડલમાં દરબાર શ્રી હઠ્ઠીસિંહજીભાઈના આમંત્રણથી એમના દરબારમાં ઘણા સંતો પધારેલા. ત્યારે રસોડાના કામકાજમાં જેઠા મહારાજને મુખ્ય રાખ્યા હતા. તેથી તેઓ સાધુ સત્સંગીઓના પરિચયમાં આવ્યા હતા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોની ઉત્તમ રીતભાત અને અખંડ ભજન ભક્તિ પરાયણ સાધુતા જોઈને તથા સૌના હૃદયમાં શાંતિ થાય તેવી કથા વાર્તા સાંભળીને જેઠા મહારાજનું હૃદય સત્સંગના રંગથી રંગાઈ ગયું. એટલે કંઠી બાંધી શ્રીજી મહારાજના આશ્રિત થયા. જેઠા મહારાજને પ્રથમથી જ સાધુઓ ઉપર બહુ જ પ્રેમભાવ તથા અતિશય પૂજ્ય બુદ્ધિ હતી. તેથી તેઓ ઉતાવળથી પોતાનું કામકાજ પતાવી લઈને તુરત જ સાધુઓ પાસે પહોંચી જતા અને સંત સમાગમ કરતા. આથી એમનું અંગ સાધુના જેવું થઈ ગયું હતું. રાત્રિ દિવસમાં જરા પણ વ્યર્થ સમય ગુમાવ્યા વિના પૂજાપાઠ, સ્તુતિ પ્રાર્થના, ધ્યાન ભજન, સ્મરણ ચિંતન અને પ્રભુના પુનીત લીલા ચરિત્રોના મનનમાં જ જેઠા મહારાજના સમયનો સદુપયોગ થતો હતો. ગોંડલમાં જ્યારે જ્યારે સંતો અથવા શ્રીજી મહારાજ પધારતા ત્યારે જેઠા મહારાજ દરેક પ્રકારની સેવા દોડી દોડીને પૂર્ણ પ્રેમ ભાવથી કરતા તથા સર્વોત્તમ સ્વાદિષ્ટ રસોઈ બનાવીને હર વખત શ્રીજી મહારાજને જમાડતા. તેથી સૌ તેમના ઉપર અમી દૃષ્ટિ રાખતા. આ રીતે સંતોના સમાગમથી જેઠા મહારાજ એક આદર્શ સત્સંગી થયા હતા. તેથી તેમનો કઠોર સ્વભાવ હતો તે દયાળુ, શાંત અને વિવેકી થયો. જીવન નિર્દોષ, નિર્વ્યસની, પરોપકારી તથા પ્રભુમય બન્યું. છતાં એમની શ્રી ગૌડ બ્રાહ્મણ જ્ઞાતિના કેટલાક દ્વેષ બુદ્ધિવાળા લોકો જેઠા મહારાજને હેરાન કરતા. તું અભણ છે, બુદ્ધિહીન છે, ભોળો છે, શાસ્ત્રમાં તને કાંઈ ખબર ન પડે એટલે ગાડરિયા પ્રવાહની પેઠે જ્યાં ત્યાં દોડ્યા કરે છે. આમ કહી ગમે તેવા પ્રશ્નો પૂછી કેટલાક લોકો જેઠા મહારાજની હર વખત હાંસી મશ્કરી કરતા હતા. છતાં તેઓ તો પોતાના નિયમ ધર્મમાં ધીરજપૂર્વક સાવધાન રહી ઈષ્ટદેવની દ્રઢ નિષ્ઠા રાખી રહ્યા હતા. જેને ઈષ્ટદેવના સ્વરૂપનો અડગ નિશ્ચય હોય અને ઉપાસનાનું દ્રઢ બળ હોય તે કઠિનમાં કઠિન મુશ્કેલીઓ પાર કરીને પણ દિન પ્રતિદિન વિશેષ ઉત્સાહથી પ્રભુમાં તલ્લીન બને છે. મહાભયંકર વિઘ્નો, નિંદા અને ખોટી રીતે થતી અપકીર્તિથી સાચા ભક્તો પોતાનું ધ્યેય ભૂલી કદી પણ અશાંતિ અનુભવતા નથી. આ રીતે જેઠા મહારાજ કોઈ પ્રકારની અકળામણ અનુભવ્યા વિના ખૂબ શાંતિથી સત્સંગનો દિવ્ય આનંદ માણી રહ્યા હતા. પોતાને કોઈ ગમે તેમ કહે તેની ચિંતા એમને હતી નહીં, પરંતુ દ્વેષી કે ઊંચી બુદ્ધિવાળા લોકો શ્રીજી અને સંતોનું ઘસાતું બોલે, નિંદા કરે એ જેઠા મહારાજથી સહન થતું નહીં. એટલે પોતાના મનમાં જરા ગ્લાની જેવું થઈ આવતું અને હર વખત સંકલ્પ કરતા કે જો હું શાસ્ત્રો ભણ્યો હોત તો આ લોકોને શાંતિકારક ઉત્તર આપી એમની કુબુદ્ધિ અને ભ્રમણા દૂર કરી શકત. એક વખત સંતો સહિત શ્રીજી મહારાજ ગોંડલ પધાર્યા હતા. મોટા મોટા ઘણા સંતો પણ સાથે હતા. જેઠા મહારાજ પોતાની કાયમની ટેવ પ્રમાણે અતિશય આદર ભાવથી દર્શન તથા સેવા સમાગમનો લાભ લેતા હતા. એક દિવસ જેઠા મહારાજે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને વિનયપૂર્વક 2 હાથ જોડીને કહ્યું કે સ્વામી, આ ગામમાં દ્વેષી લોકો સત્સંગનું હીણું બોલે છે તથા મન ફાવે તેમ હાંસી કરે અને ઢંગ ધડા વિનાના પ્રશ્નો પૂછે છે. હું ભણેલો નહીં, તેથી કાંઈ બોલી શકતો નથી, પણ લોકો સત્ય તરફ અણગમો બતાવે તે પણ આપણે સાંભળી લેવું પડે એટલે મનમાં ખૂબ ખેદ થાય છે. આ રીતે જેઠા મહારાજની વિનય ભરેલી વાણી સાંભળીને યોગીરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી તેમના ઉપર બહુ જ પ્રસન્ન થયા અને બોલ્યા કે જેઠા મહારાજ, આજથી વાદ વિવાદમાં તમને કોઈ નહીં પહોંચી શકે. ગમે તેવો મોટો વિદ્વાન હશે તેના પ્રશ્નોના પણ તમે યથાર્થ ઉત્તર આપી શકશો. માટે તમારે કોઈથી ડરવું નહીં. તમે આખા ગામના અદા કહેવાશો. ગામમાં તમને કોઈ તું કારે પણ નહીં બોલાવી શકે. આ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીએ પ્રસન્ન થઈને જેઠા મહારાજને આશીર્વાદ આપ્યા. પછી તેમણે શ્રીજી મહારાજ પાસે જઈને બધી વાત કહી સંભળાવી. તેણે મહારાજે પણ શુભાશીર્વાદ આપ્યા. આ વાત હરિલીલા અમૃત ગ્રંથના પ્રથમ કળશના વિશ્રામ 7માં ખૂબ સુંદર રીતે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે વર્ણવી છે, તે આપણે સાંભળીએ. શ્રી ગોડ ત્યાં બ્રાહ્મણ એક જેઠો, તે બુદ્ધિમાં તો જન સૌથી હેઠો. તથાપિ સત્સંગી ઘણો જ સારો, દેવાજીને તે દિલ પૂર્ણ પ્યારો.
શ્રીજી તણે કાજ તપાસી જોઈ, રસાડી તે તો કરતો રસોઈ. તેને પૂછ્યું શ્રી પ્રભુએ પ્રભાતે, સત્સંગી છે કોણ તમારી નાતે? વિપ્રે કહ્યું કષ્ટ ઘણું સહું છું, શ્રી ગોળ મધ્યે હરિભક્ત હું છું. શ્રીજી કહે સિંહ ઘણા ન હોય, અરણ્યમાં એક જ હોય કોઈ. વિપ્રે કહ્યું જે કહું વાત સાચી, છે મારી બુદ્ધિ પ્રભુ છેક કાચી. કોઈ કરે વાદ વિવાદ આવી, તો તે હને હું ન શકું હઠાવી. એવું સુની અંતર ધારી લીધું, દયા કરીને વરદાન દીધું. સરસ્વતી તુજ મુખે વસાશે, વિવાદ મધ્યે તુજ જીત ધાશે. પછી થયો ભાષણકારી કેવો, પૂરો મહાપંડિત હોય જેવો. શાસ્ત્રને તાકદી કોઈ હોય, તેવી પ્રને જીતી શકે ન તોય. જે જેઠિયો નામથી ઓળખાતો, જેઠો મહારાજ પછી ગણાતો. ઘણા ઘણાને જય બોધ દીધા, સારા જનોને સત્સંગી કીધા. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ જેઠા મહારાજને આશીર્વાદ આપીને કહ્યું હતું કે તું તો આખા ગામનો અદો કહેવાઈશ. એ જ પ્રમાણે તેમનામાં ઉત્તર આપવાની અદ્ભુત શક્તિ જોઈને સૌ લોકો તેમને અદા કહીને બોલાવવા લાગ્યા. જે લોકો હર વખત હાંસી કરીને પ્રશ્નો પૂછ્યા કરતા હતા, તેમને જેઠા મહારાજે એવા જડબાતોડ જવાબ આપ્યા કે જિંદગીભર તેમને ક્યારેય બોલવા જેવું રહ્યું નહીં. જે જેઠા મહારાજને કાંઈ પણ બોલતા આવડતું નહીં, તે મોટા વિદ્વાનની પેઠે ભાષણ કરવા લાગ્યા તથા તુલસીદાસજી કૃત રામાયણની કથા ભારે આકર્ષક રીતે કરવા માંડ્યા. આ બધું જોઈને ગોંડલમાં સર્વ લોકો આશ્ચર્ય પામી તેમને આશીર્વાદ આપનાર યોગીવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની અતિશય પ્રશંસા કરવા લાગ્યા તથા સંપ્રદાય તરફ અજ્ઞાનને લીધે જે કેટલાક લોકોને અણગમો હતો તે પણ દૂર થયો અને સત્સંગ તરફ સૌ સદ્ભાવનાવાળા થયા. જેઠા મહારાજ પણ પોતાના અહોભાગ્ય માનીને સત્સંગનો પ્રચાર થાય એ માટે સૌની સાથે સ્નેહ સંપ રાખીને ખૂબ કાળજીથી હંમેશા કથા વાર્તા અને ધૂન કરતા હતા. આથી ગોંડલનો સમગ્ર સત્સંગ સમુદાય ધૂન, કીર્તન અને કથા વાર્તાને વિશે અત્યંત પ્રીતિવાળો થયો. સત્સંગીઓમાં તથા રાજકુટુંબમાં પણ સત્સંગ તરફ શુભનિષ્ઠા વૃદ્ધિ પામતી જોઈને સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી હર વખત ગોંડલ પધારીને કથા વાર્તાનું દિવ્ય સુખ આપતા હતા. સ્વામીના સમાગમથી સર્વ સત્સંગીઓ શ્રીજી મહારાજના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠાવાળા થયા. રાજકુટુંબમાં પણ દરબાર શ્રી મોતીભાઈ, દરબાર શ્રી ભાગાભાઈ તથા સંગ્રામથી બાપુ એ બધા મહાપ્રભુ શ્રી સહજાનંદ સ્વામીના અનન્ય ઉપાસકો થયા. આ રીતે અક્ષરમૂર્તિ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની દેખરેખથી ગોંડલ રાજ્યના ગાદીનશીન મહારાજાઓ પણ દેવદર્શન, પૂજાપાઠ, સંત સમાગમ અને શ્રી સ્વામિનારાયણ પરમાત્માનું ભજન સ્મરણ કરવા કરાવવામાં ભારે શૂરવીરતાને પામેલા હતા. મોતીજી રાજા હરિભક્ત કેવા, જનો કહે સૌ જનકારી જેવા. જાણે થયું આરતી ટાણું જ્યારે, ચોપાટમાં ધૂન કરે જત્યારે. જે બોલતા ધૂન દિલે લજાય, તેને કરે ત્યાંય તરત વિદાય. શ્રીજી તણા સંત મળે સુઠામ, પ્રેમે કરે દંડવત પ્રણામ. પોતે ધારેલા નિમો ન મૂકે, માળા પૂજા ચિત્ત થકી ન ચૂકે. શ્રી સ્વામિનારાયણ નામ લેતા, લાજે ન સૌ લોક વચ્ચે કહેતા. જગતમાં મોક્ષમાર્ગી દૈવી જીવાત્માઓ ઘણા હોય છે, પરંતુ તેમને ધર્મનિષ્ઠ સંત પુરુષોનો સંગ નહીં મળવાથી તે જેવા વાતાવરણમાં રહે અને જેવી સંગ સોબત રાખે
તેવી તેની સારી નરસી ભાવના કેળવાય છે. સત્પુરુષ કે સત્સંગનો યોગ મળતો રહે તો જ દૈવી મનુષ્યના હૃદયમાં જે ધાર્મિક ભાવના હોય છે તે ટકી રહે અને તેનો વિકાસ થાય ત્યારે એક સાધારણ મનુષ્ય પણ આદર્શ જીવન જીવી સૌને આદરપાત્ર બને છે અને સારામાં સારો માણસ પણ હંમેશા દૂષિત વાતાવરણમાં રહે તથા કુસંગનો સંગ રાખે તો તે ધીરે ધીરે દુર્ગુણોથી ઘેરાઈ જઈને નબળો બની જાય છે. આ હેતુથી દરેક મનુષ્યએ હંમેશા સત્સંગ કરવો અને પવિત્ર વાતાવરણમાં રહેવું એ સૌથી વિશેષ જરૂરી છે. એટલે કોઈ પણ મનુષ્યને સન્માર્ગે વાળી સમાજનો વિશ્વાસપાત્ર બનાવી તેને પ્રભુની ભક્તિ નિષ્ઠાવાળો બનાવવો એ સેવા કાર્ય અતિશય શ્રેષ્ઠ અને પુણ્યપ્રદાયક મનાયેલ છે. આ સિદ્ધાંત પ્રમાણે જેઠા મહારાજ ખૂબ જ કાળજીથી સત્સંગ કરવો અને કરાવવો એ મોક્ષદાયી શુભ કાર્યમાં સતત જોડાયેલા રહેતા. બધા સત્સંગીઓના ઘરમાં નાના મોટા સૌ હંમેશા સવાર સાંજ પૂજાપાઠ, દેવદર્શન, કથા વાર્તા અને ધૂન કીર્તન વગેરે ધર્મ નિયમની દ્રઢ ટેકવાળા થાય તથા લીધેલી ટેક બરાબર સાવધાનીથી પાડે એ માટે તેઓ સૌની તપાસ રાખતા. જેનામાં કંઈ ખોટખામી જણાય તેમને એકાંતમાં સ્નેહથી સમજાવીને ભૂલ ઓળખાવતા. સૌ સત્સંગીઓ પણ જેઠા મહારાજની સ્નેહમય સાચી સલાહ તુરત જ સ્વીકારીને સત્સંગનું દ્રઢ બળ મેળવતા હતા. જેઠા મહારાજ જરા પણ આળસ, પ્રમાદ કે ગાફલાઈ રાખ્યા વિના સૌને હિતની વાતો વારંવાર કર્યા કરતા. જેમ કોઈ કુશળ માળી બગીચાની માવજત સમયસર ધીરજથી કરે તેમાં નીંદવું, પશુ પક્ષીઓથી રક્ષણ કરવું, સારા નરસા પાકા કાચાની પરીક્ષા કરવી તથા ખેડ, ખાતર અને પાણી વગેરે અનેક પ્રકારની જરૂરિયાતો પૂરી પાડી બગીચાને હંમેશા નવપલ્લવિત રાખે છે તેમ જેઠા મહારાજ સત્સંગરૂપી બગીચાની સતત સંભાળ રાખતા. રજ તમના વેગને લીધે કોઈ પોતાનું માને ન માને છતાં તેઓ તો સાચી વાત કહેતા થાકતા જ નહીં. કોઈ ગમે તેવા મોટા હોય તો પણ મોહબ્બત કે શરમથી દબાયા વિના નીડરપણે તેને સાચી વાત કહી દેતા. લોકો સદા શુદ્ધ રહે, વ્યસન કે કોઈ કુટેવમાં ફસાય નહીં, સંપ અને ધર્મ રાખે તથા નિયમિતપણે સત્સંગ કરે એ સર્વને માટે ખાસ જરૂરી છે. પરંતુ દરેક માણસમાં આળસ, પ્રમાદ અને ગાફલાઈ વગેરે કેટલાક દોષો ઓછે વત્તે અંશે રહેલા હોય છે. એટલે જો કોઈ કહેનાર સંભાળનાર ન હોય તો માણસની સ્થિતિ એક સરખી રહેતી નથી. માટે કોઈ ટોકી વઢીને સન્માર્ગે વાળનાર હોય એ અતિશય લાભદાયક છે. આ હેતુથી જેઠા મહારાજ સર્વને મિત્રની જેમ કહી સાંભળીને તથા જરૂર જણાય તો હર કોઈને ઘેર જઈ મીઠો ઠપકો આપીને પણ સત્સંગ બળવાન રહે તેવા પ્રયત્ન કર્યા કરતા હતા. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે કોઈ મોટા સંત પધારે ત્યારે જેઠા મહારાજ તુરત જ બધાને ઘેર ખબર આપી દેતા, જેથી વૃદ્ધો, બાળકો, નાના મોટા સહુ કથા વાર્તાનો લાભ લઈ કૃતાર્થ થતા. જૂનાગઢ શ્રી રાધારમણ દેવના દેશમાં સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની હયાતીમાં શ્રાવણ માસની સંસ્કૃત કથા પ્રથમ 3 ઠેકાણે કાયમ થતી: ઉના, માળિયા અને ગોંડલ. તેમાં સૌથી પ્રથમ ગોંડલમાં સંસ્કૃત કથા કરવાનું શરૂ થયેલું. વિશુદ્ધાત્માનંદ સ્વામી ભાગવતના રહસ્યને જાણનારા ઘણા વિદ્વાન હતા. તેમણે સંસ્કૃતમાં કેટલાક સ્તોત્રો પણ બનાવેલા છે. તેઓ હર વખત ગોંડલમાં કથા કરવા જતા તથા પૂજ્ય રઘુવીર ચરણદાસજી અને બ્રહ્મચારી અચિંત્યાનંદજી સ્વામી પણ ઘણીવાર ગોંડલ કથા કરવા જતા. આ બધાનો લાભ રાજકુટુંબ વગેરે સૌ લેતા. જેઠા મહારાજના સદાગ્રહથી ગોંડલમાં શરૂ થયેલી એક કથા વાર્તાની પ્રથાનો વિકાસ શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી, બ્રહ્મચારી શાંતાનંદજી અને પૂજ્ય ગોપીનાથદાસજી સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સુપ્રસિદ્ધ વિદ્વાન સંત બ્રહ્મચારીઓના સમયમાં ભારે ઉત્તમ રીતે થયો હતો. જેથી લોધિકા, મેગણી, માખાવડ, ખાંભા, વાગુદડ, કાંકરિયાળી અને કાળીપાટ વગેરે ગામડાઓના એકાંતિક સત્સંગીઓ જેવા બધા ગામધણી દરબારો ગોંડલ મંદિરને પોતાનું ઘર માનીને હર વખત ત્યાં આવીને દર્શન અને સેવા સમાગમનો બહુ જ લાભ લેતા હતા. જેઠા અદા જેમ દરેક સત્સંગીને હિતની વાતો કહેતા સાંભળતા, એ જ રીતે તેઓ દર એકાદશીએ તથા વ્રતો ઉત્સવના દિવસે દરબારગઢમાં સૌને જય સ્વામિનારાયણ કહેવા જતા. જ્યારે તેઓ માર્ગમાં ચાલ્યા જતા હોય ત્યારે ઊંચા સ્વરથી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એમ ભજન કરતા કરતા ચાલે. તેથી સૌને જાણ થાય કે જેઠા અદા આવ્યા. દરબારગઢમાં જાય ત્યાં પણ તેઓ ઊંચેથી ભજન કરવાની ટેવ ચાલુ રાખતા.
દરબાર શ્રી મોતીભાઈ તથા દરબાર શ્રી ભાણાભાઈ એ બંનેય જેઠા મહારાજને આવતા જોઈ ઊંચેથી જય સ્વામિનારાયણ બોલીને કહેતા કે આવો અદા આવો, ભારે દયા કરીને દર્શન દીધા. પછી યોગ્ય સત્કાર કરી અદાની અમૃતવાણીનું પાન કરી સત્સંગનું દિવ્ય સુખ લેતા. એક વખત જેઠા મહારાજ પોતાની કાયમી રીત પ્રમાણે દરબાર શ્રી ભાણાભાઈને જય સ્વામિનારાયણ કહેવા લાગ્યા. ત્યારે દરબાર શ્રી ભાણાભાઈએ પૂછ્યું કે અદા, આ ગોંડલની ગાદી તપતી કેમ નથી? ત્યારે જેઠા અદાએ કહ્યું કે બાપુ, હમણાં થોડા દિવસમાં ચૈત્ર માસ આવે છે, તે વખતે આ ઉપરના ભાગના થોડા નળિયા કાઢી નંખાવશો એટલે રાજગાદી તપશે. ત્યારે બાપુએ કહ્યું કે અદા, એમ નહીં, જે ગાદીએ બેસે તે થોડા વખતમાં ચાલ્યા જાય છે, લાંબા સમય સુધી કોઈ ગાદી ભોગવતું નથી. દરબાર શ્રી નથુજી, કાનુજી, મોતીભાઈ વગેરે અમારા પૂર્વજો રાજગાદી ઉપર થોડો સમય રહ્યા. ત્યારે જેઠા અદા બોલ્યા કે ઠીક, તમારે એમ ગાદી તપાડવી છે કેમ? જો તમારે ગાદી તપાડવી અને શોભાડવી હોય તો ગામ વચ્ચે સ્વામિનારાયણ મહાપ્રભુનું મંદિર કરો. તમે સ્વામિનારાયણના આશ્રિત અને સાધુઓને બહુ માનો, પૂજો છો, છતાં તેમને ઉતરવાનું પણ ગામમાં કોઈ સ્થાન જ નથી. માટે ગાદી બરાબર તપાડવી હોય તો અવશ્ય ગામ વચ્ચે પાકું મંદિર કરાવો. આ રીતે જરા પણ દબાયા વિના જેમ અદાએ જે સત્ય વાત કહી તે બરાબર બાપુને ગળે ઉતરી ગઈ. એટલે ટૂંક સમયમાં રાજ્યના ખર્ચે એક સારી ધર્મશાળા બંધાવી આપી અને તેમાં યોગીરાજ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હસ્ત પ્રસાદીની ચિત્ર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. એ જૂની ધર્મશાળામાં ઘણા વર્ષો સુધી મોટા મોટા સંતો રહ્યા હતા. વિક્રમ સંવત 1985ની સાલમાં એ જૂની ધર્મશાળાને ઠેકાણે સદ્ગુરુ નારાયણદાસજી સ્વામીએ હાલ છે તે નવી ધર્મશાળા બનાવેલી છે. એક વખત સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ગોંડલ પધાર્યા હતા અને સૌ સત્સંગીઓ સ્વામીના સમાગમનો લાભ લઈ રહ્યા હતા. એ વખતે જેઠા અદાએ તુરત જ દરબાર શ્રી ભાણાભાઈ પાસે જઈને વાત કરી કે ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે, માટે સાંજે દર્શન કરવા આવજો. ત્યારે દરબારે કહ્યું કે અદા, હું સાંજે જરૂર દર્શન કરવા આવીશ. સ્વામીને મારા જય સ્વામિનારાયણ કહેજો. પછી દરબાર ભાણાભાઈએ બપોર પછી 4 વાગે કારભારીને કહ્યું, આપણે મંદિર દર્શન કરવા જવું છે, માટે બધી તૈયારી કરો. આગળના સમયમાં એક ખાસ રિવાજ હતો કે રાજા જ્યારે ક્યાંય જાય ત્યારે પોતે એકલા ન જાય. ખાનગી કારભારી, અમુક અંગત માણસ તથા પોલીસની પલટણ આગળ ચાલે. આ રાજરીત મુજબ તૈયારી થઈ ગઈ. ત્યાં ચાલતી વખતે જ કોઈએ છીંક ખાધી એટલે કારભારીએ કહ્યું, બાપુ, અપશુકન થયા, માટે આજ ન જવાય, કાલે જાશું. બીજે દિવસે પણ રાજરીત પ્રમાણે તૈયારી થઈ. ત્યાં બિલાડી આડી ઉતરી એટલે અપશુકન થયા. તેથી બીજે દિવસે પણ દરબારશ્રી દર્શન કરવા જઈ શક્યા નહીં. આ તરફ જેઠા મહારાજ પોતાના મનમાં ચિંતા કરવા લાગ્યા કે હું સમાચાર કહી આવ્યો છું, છતાં દરબારશ્રી કેમ દર્શન કરવા આવ્યા નહીં? શું કંઈ વિઘ્ન આવ્યું હશે? બીમાર પડી ગયા હશે? આવો લાભ વારે વારે ન મળે, આ સમાગમનો લાભ ન લઈ શકાય એ કેટલી મોટી હાનિ ગણાય. હું તપાસ તો કરું કે શાથી તેઓ આવ્યા નહીં. આમ વિચાર કરી જેઠા અદા દરબારશ્રીની ખબર લેવા સવારના પહોરમાં ઉતાવળે પગલે ઉપડ્યા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, આ પ્રમાણે અદાના મુખના મંગળ ધ્વનિ દૂરથી સાંભળીને દરબારશ્રી ભાણાભાઈ તુરત જ અદા સામા ઉઠી હસતે મુખે ઉચ્ચ સ્વરથી, અદા, જય સ્વામિનારાયણ એમ કહીને બોલ્યા, આવો આવો અદા આવો, આજ તો બહુ ઉતાવળા જણાવ છો, બહુ વહેલા આવ્યા. કહો, મારા લાયક કંઈ કામકાજ હોય તો ફરમાવો. આ રીતે બાપુએ વિવેક વિનય ભર્યો સત્કાર કર્યો તે સ્વીકારી જેઠા અદા બોલ્યા, બાપુ, આપના જેવા અનેક કામ હોય, પણ આજ તો હું કરોડ કામનું એક એવું બહુ મોટું કામ લઈને આવ્યો છું. આપણા ગુરુ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો, ને કદાપી કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગાડ્યો તો શું કર્યું? હું આપને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પધાર્યાના ખબર કહી ગયો હતો, છતાં તમે દર્શને કેમ આવ્યા નહીં? ત્યારે બાપુએ કહ્યું, અદા, હું તૈયાર થયો ત્યાં પહેલે દિવસે કોઈએ છીંક ખાધી, બીજા દિવસે બિલાડી આડી ઉતરી એટલે કારભારીએ કહ્યું, અપશુકન થયા, તે બહાર ન જવાય, તેથી આવી શક્યો નહીં. ત્યારે અદા બોલ્યા, અરે બાપુ, તમે તે આવાને આવા વેવલાને વહેમી જ રહ્યા. શું તમારે દીકરાની જાનમાં જવું હતું કે ક્યાંય સીમાડે લડાઈ કરવા જવું હતું? તે તમને અપશુકન નડ્યા?
ભગવાન જેવા સંત પધાર્યા છે તેના ભાવથી દર્શન કરીએ તો હજારો અપશુકન અને અમંગળ દૂર થઈ જાય. સર્વ વિઘ્નો તથા દુઃખો સંતના આશીર્વાદથી નાશ પામે છે. ત્યાં તમે અમંગળની કલ્પના કરી એ કેટલી ગેરસમજ છે. બધી વાતમાં કારભારી કહે તેમ જ કરવું, ત્યારે તમે રાજા શાના? પોતાની બુદ્ધિથી કામ લેતા શીખો. મોક્ષ માર્ગમાં તો મહાપુરુષોની સલાહ સૂચના લઈ એમની આજ્ઞા પ્રમાણે વર્તવાનું હોય છે. આ લોકમાં તમે રાજા છો, તેથી સૌને તમારા હુકમમાં વર્તાવી શકો છો. એ બાબતમાં તમારે કોઈનું માનવું ન જોઈએ. જો તમે કાયર થશો તો જે કાયા નગરના તમે રાજા છો તેમાં પણ કોઈ તમારું નહીં માને. ઇન્દ્રિયો અંતઃકરણ એવા બળવાન છે કે જીવાત્માનું કંઈ ચાલવા દેતા નથી. મનાભાઈ દિવાનનું કહ્યું માનીને જીવરાજસિંહ રાજા કંગાલ દશામાં રહે છે ને કાયમ દુઃખમાં રહે છે. માટે સાચા રાજા બનો અને વટ હુકમથી સર્વને વશમાં રાખી મહારાજા થાઓ. આ રીતે જેઠાદાની સમયોચિત વાણી સાંભળીને દરબારશ્રી ખૂબ જ ખુશ થયા અને બપોર પછી રાજરીત પ્રમાણે મંદિરે દર્શને આવી સ્વામીના સમાગમનો અલભ્ય લાભ લીધો. આ રીતે જેઠા મહારાજના યોગથી ગોંડલનો સત્સંગ ઉત્તમ રીતે કેળવાયો અને આશીર્વાદને પાત્ર બન્યો. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજે વચનામૃતમાં મોટા પુરુષનું વરદાન, દયા, કૃપા, રાજીપો ઇત્યાદિ શબ્દોથી આશીર્વાદનું અતિશય મહત્વ કહેલું છે. મહારાજે વચનામૃત પ્રથમ પ્રકરણના 29માં કહ્યું છે કે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન, તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ, તેના વરદાને કરીને રૂડી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. વળી શ્રીજી મહારાજે વડતાલના 15મા વચનામૃતમાં કહ્યું છે કે માટે મોટા પુરુષોનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે અને જે ઉપર મોટા પુરુષો રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે. વળી શ્રીજી મહારાજે વચનામૃત પ્રથમ પ્રકરણના 78માં કહ્યું છે કે જ્યારે હરિને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેને હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે અને કલ્યાણને માર્ગે ચાલવાની પણ સામર્થ્ય વધે અને પોતાના શત્રુ જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે. અને વળી વચનામૃત પ્રથમ પ્રકરણના 58માં આનંદાનંદ સ્વામીએ પૂછ્યું, જે પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટાળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કારો હોય તે નાશ પામે અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ પામે. આ રીતે જેની મોટાઈ આંકી શકાય નહીં એવા અનહદ લાભો સંતોની કૃપા અથવા આશીર્વાદથી પ્રાપ્ત થાય છે. તો આજે પણ આપણે જેઠા મહારાજની જેમ શ્રીજી મહારાજના અને તેમના કૃપાપાત્ર સંતો, ભક્તોના આશીર્વાદના પાત્ર બની શકીએ તેવી બળ, બુદ્ધિ અને શક્તિ શ્રીજી મહારાજ આપણને સૌને અર્પે એવી પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.